ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ભાગ 6. આજના ભાગમાં આપણે પરમાણુય ત્રિજ્યા અંગે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ મિત્રો, તત્વોનો સૌથી નાનામાં નાનો ભાગ જેને પરમાણુ કહેવામાં આવે છે, અને પરમાણુનું કદ અત્યંત નાનું છે. ઇટ ઇઝ રાઉન્ડ અબાઉટ 1.2 એંગસ્ટ્રોમ જેટલી ત્રિજ્યા ધરાવતું છે. તો આમ પરમાણુનું કદનું માપન કરવું એ સહેલું નથી, એ ચોક્કસ રીતે માપી શકાતું નથી. તેમ છતાં પરમાણુ વચ્ચેનું અંતર જાણવાથી પરમાણુય ત્રિજ્યાનો અંદાજ કાઢી શકાય છે. તો અહીં આપણે પરમાણુય ત્રિજ્યા અંગેનો અભ્યાસ કરીએ. તો અહીં બે પરમાણુ પાસેના બે પરમાણુના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતર ના અડધા મૂલ્યને પરમાણુ એ અને પરમાણુ બી ના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહે છે. હવે આ પરમાણુ એ પરમાણુ કોના હોઈ શકે? ક્યાં તો ધાતુ તત્વના પરમાણુ અથવા અધાતુ તત્વના પરમાણુ. ધાતુ તત્વના પરમાણુ માટે ધાત્વિક ત્રિજ્યા અને અધાતુ તત્વના પરમાણુ માટે અહીં સહસંયોજક ત્રિજ્યા તરીકે અભ્યાસ કરીશું. તો આમ અહીં પરમાણુય ત્રિજ્યા એ ક્યાં તો ધાતુ તત્વના પરમાણુ માટે ધાત્વિક ત્રિજ્યા અને અધાતુ તત્વના પરમાણુ માટે આપણે અહીં સહસંયોજક ત્રિજ્યા તરીકે કન્સિડર કરીશું. તો સૌપ્રથમ અહીં ધાત્વિક ત્રિજ્યા અંગેનો અભ્યાસ કરીએ. અંગ્રેજીમાં કહીશું મેટાલિક રેડિયસ અથવા રેડિયાઈ, જેમાં ધાત્વિક સ્ફટિકના બે ધાત્વિક સ્ફટિક ધાતુ પરમાણુ એ અને ધાતુ પરમાણુ બી ના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને ધાત્વિક ત્રિજ્યા કહેવાય. ધાત્વિક સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને ધાત્વિક ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે
कॉपर धातु परमाणुनी कद अहीं 256 परमाणुનું કદ, અહીં પરમાણુનું અંતર કેટલું રહીશું? 256 પિકોમીટર જેટલું છે. માટે એની ધાત્વીય ત્રિજ્યા એના કુલ અંતરથી અડધી થશે, d/2, મતલબ 256 ભાગ્યા 2 બરાબર 128 પિકોમીટર જેટલી થશે ધાત્વિક ત્રિજ્યા. ચાલો, આ મેળવી ધાત્વિક ત્રિજ્યા અંગેની ચર્ચા થઈ ગયા બાદ હવે સહસંયોજક ત્રિજ્યા અંગેનો ખ્યાલ મેળવીશું. અહીં એક અન્ય બીજું ઉદાહરણ જો જોઈએ તો સોડિયમ ધાતુ માટે પણ સમજી શકાય. સહસંયોજક ત્રિજ્યા અંગ્રેજીમાં કહીશું કોવેલેન્ટ રેડિયસ. તો અહીં આ જે સહસંયોજક ત્રિજ્યા છે એ અધાતુ પરમાણુ માટે, અધાતુ તત્વ પરમાણુ માટે લાગુ પડશે. તો અહીં જે પરમાણુ છે એ પરમાણુ એક જ તત્વના હોઈ શકે અને એકબીજા સાથે એકલ બંધથી જોડાયા હોય, એકબીજા સાથે એકલ બંધથી જોડાયા હોય. હવે અહીં સહસંયોજક બંધની વિભાવના અહીં સમજી લઈએ. તો કે દાખલા તરીકે ક્લોરીનના 2 પરમાણુ જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંને વચ્ચે એક બંધ રચાય છે અને ક્લોરીન અણુ બનાવે છે. તો અહીં એક જ તત્વના 2 પરમાણુ વચ્ચે, એટલે કે 2 સમાન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર ના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહીશું. તો એકલ સહસંયોજક બંધથી જોડાયેલા 2 સમાન પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે ક્લોરીન Cl2, એના માટેનું જે અંતર d છે એ 198 પિકોમીટર છે. તો એના માટેની જે સહસંયોજક ત્રિજ્યા d/2 એ થશે 198 ડિવાઇડેડ બાય 2, 99 પિકોમીટર. હવે મિત્રો, આ વાત થઈ ગઈ સહસંયોજક ત્રિજ્યા અંગેની. પણ એક વિભાવના બાકી રહી, એ છે ઉમદા વાયુ માટે. જે સમૂહ 18ના તત્વો છે, જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન,
ઝેનોન વગેરે. આ જે તત્વ છે એ તત્વ એકલ પરમાણુ છે અને એઓ એકબીજા સાથે બંધમાં ભાગ લેતા નથી. મતલબ અહીં બંધમાં ન જોડાયા હોય એવા બે નજીકના પરમાણુ એ અને પરમાણુ બી વચ્ચેના અંતરના અડધા મૂલ્યને, અડધું મૂલ્ય થઈ ગયું, અહીં પણ આ જ રીતે અડધું મૂલ્ય, એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો ઉમદા વાયુ માટે વાન ડર વાલ્સ ત્રિજ્યા બંધમાં ન જોડાયેલ હોય તેવા બે નજીકના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે આપણે ઉપર એમ મુજબ ચર્ચા કરીએ, હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા એકલ પરમાણુ છે. કે જેમની વચ્ચે અહીં બંધ બનતો નથી. જ્યારે આપણે અહીં જોઈ શકીએ છીએ કે સહસંયોજક બંધમાં જે પરમાણુ વચ્ચે બંધ બને છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને છે, જેને સહસંયોજક બંધ કહીએ છીએ. અને મુખ્ય વાત એકલ સહસંયોજક બંધ, જ્યારે અહીં બંધમાં ભાગ ન લેતા હોય, બંધમાં ન જોડાયો હોય તેવા બે નજીકના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીશું, જે ઉમદા વાયુ માટે કન્સિડર કરીશું. તો આમ મિત્રો ધાતુ માટે ધાત્વિક ત્રિજ્યા, અધાતુ માટે સહસંયોજક ત્રિજ્યા અને ઉમદા વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા ઉમદા વાયુ માટે વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે આગળ ચર્ચા કરીશું. તો આ જે ત્રિજ્યા છે પરમાણુય ત્રિજ્યા, એ પરમાણુય ત્રિજ્યા કોની સાથે સંકળાયેલ છે? તો કે પરમાણુય કદ સાથે. આપણે અગાઉ પણ ચર્ચા કરી એમ કે પરમાણુય કદ એ અત્યંત નાનું છે. હવે આવર્ત જેમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુય કદમાં ફેરફાર અને સમૂહ જેમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદમાં શું ફેરફાર જોવા મળે છે એ આપણે સમજીએ. તો સૌપ્રથમ આવર્ત માટે, તો આવર્તમાં જેમ ડાબેથી જમણી તરફ જઈએ છીએ તેમ પરમાણુ કદ ઘટે છે. આનું મુખ્ય કારણ શું હશે એ સમજીએ. દાખલા તરીકે દ્વિતીય આવર્તના તત્વ, દ્વિતીય આવર્તના તત્વમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, અહીં લેફ્ટ ટુ રાઈટ જવાનું છે તો આપણે એ જ રીતે લખીએ
बराबर है मित्रों। कार्बन, ऑक्सीजन, सॉरी नाइट्रोजन 7, ऑक्सीजन, फ्लोरीन અને આપણે નિયોનની તો અલગથી જ ચર્ચા કરી છે। તો અહીં આપણે જોઈશું તો જેમ લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ એમ પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો જોવા મળે છે। હવે ઇલેક્ટ્રોનીય સંરચના સમજીએ। લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે। એમાં રહેલા પ્રોટોનની સંખ્યા 3, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 થશે। ઇલેક્ટ્રોનની સંરચના 1s2, 2s1, બોરોન 5, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન। ઇલેક્ટ્રોનની સંરચના 1s2, 2s2, 2p1 થશે। ત્યારબાદ ઓક્સિજન માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 8, 1s2, 2s2 અને 2p4। મિત્રો અહીં આપણે જોઈએ છીએ તો જે સૌથી બાહ્યતમ કક્ષા જે સંયોજકતા કોષ છે એની મૂલ્ય બદલાતું નથી। એનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે। n બરાબર 2 જેટલું જ રહે છે। જ્યારે પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય છે। સાથે સાથે જે પરમાણુ કેન્દ્ર છે, અહીં આકૃતિ દ્વારા સમજીએ, જે પરમાણુ કેન્દ્ર છે જેમાં પ્રોટોન એ ધનભારિત હોય છે, માટે પરમાણુ કેન્દ્ર પણ કેવું રહેશે? તો કે ધનભારિત રહેશે। તો અહીં પ્રથમ કક્ષા n બરાબર 1 અને દ્વિતીય કક્ષા n બરાબર 2। હવે આ બધા જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે કઈ કક્ષામાં ઉમેરાય છે? સૌથી બાહ્યતમ કક્ષા, જેને આપણે સંયોજકતા કોષ તરીકે સમજીએ છીએ, એમાં જ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે। એટલે આ તરફથી કેન્દ્રનો ધનભાર વધતો જાય, પરંતુ આ તરફથી સંયોજકતા કોષનું મૂલ્ય અચળ રહે। એટલા માટે અહીં શું થતું જાય? તો કે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ એ પ્રબળ બનતું જાય। પ્રબળ આકર્ષણ વધતું જાય। એના કારણે શું થાય છે? તો કે પરમાણુ ક્રમાંક વધવાની સાથે એની પરમાણુય ત્રિજ્યા છે, એ ત્રિજ્યામાં કોઈ ફેરફાર થતો નથી। પરમાણુ કદ એ ઘટતું જાય છે। તો અહીં આ જ તરફથી સમજી શકીએ કે એક જ આવર્તમાં રહેલ તત્વ એ બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં રહેલ છે અથવા હોય છે। પરમાણુય ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય વીજભાર વધે। આથી સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે।
ત્યારબાદ અભ્યાસ કરીશું સમૂહ, જેમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદમાં વધારો જોવા મળે. દાખલા તરીકે સમૂહ 1 ના તત્વો, જેને આલ્કલી તત્વ તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ વગેરેનો સમાવેશ થાય છે. અહીં લિથિયમ માટેનો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 3, સોડિયમ માટે પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા 11 અને પોટેશિયમ માટે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા 19 જેટલી થશે. ઇલેક્ટ્રોનની સંરચના સમજીએ તો લિથિયમ માટે 1s2, 2s1, સોડિયમ માટે નિયોન અને 3s1 અને પોટેશિયમ માટે આર્ગોન 4s1. મિત્રો, અહીં પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો થતો જાય. પ્રોટોનની સંખ્યામાં પણ ક્રમશઃ વધારો જોવા મળે છે. મતલબ કેન્દ્રનો વીજભાર ક્રમશઃ વધતો જાય છે. બીજી બાબત, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. સંયોજકતા કોષનું મૂલ્ય પણ ક્રમશઃ વધે છે. સંયોજકતા કોષનું મૂલ્ય, બીજા શબ્દમાં કહીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. આથી મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય પણ ક્રમશઃ વધતું જાય છે. આમ કેન્દ્ર અને કોષમાં રહેલ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પણ વધતું જાય છે. કોષ 1, કોષ 2, કોષ 3, કોષ 4, આટલા 3 પરમાણુ માટે. હવે એક બીજી અગત્યની બાબત કે અહીં આ જે શક્તિ સ્તરો છે એ શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલા છે. આ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલા હોવાને કારણે અહીં બાહ્યતમ કક્ષા કોષમાં રહેલ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણ આ અંદરના શક્તિ સ્તરોના ઇલેક્ટ્રોન દ્વારા ઘટી જાય છે. આથી એની પરમાણુય ત્રિજ્યા મતલબ પરમાણુ કદમાં વધારો જોવા મળે છે. તો આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કોષ, મુખ્ય ક્વોન્ટમ આંક, એનનું મૂલ્ય વધે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન, જેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે, અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે. આમ થવાનું કારણ શું છે? તો કે આંતરિક સ્તરમાં રહેલ ઇલેક્ટ્રોન એ કેન્દ્રના આકર્ષણને ઘટાડે છે. તેથી પરમાણુ કદ વધે છે. એટલે કે પરમાણુય ત્રિજ્યા વધતી જાય. તો મિત્રો, આ પ્રશ્ન પૂછાય કે
આવર્ત અને સમૂહમાં પરમાણુય ત્રિજ્યા અંગેનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો સમૂહ અને આવર્તમાં પરમાણુય ત્રિજ્યામાં વધારો ઘટાડો કેવી રીતે થાય છે એ સમજાવવાનું રહેશે. નેક્સ્ટ ટાઈમ આયનિક ત્રિજ્યા અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.